ગુજરાત પોલીસ આજથી નવા કાયદા મુજબ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરશે, જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગુજરાત પોલીસ સફળ કામગીરી કરી રહી છે. અમદાવાદમાં બોપલના વકીલ સાહેબ બ્રિજ પર દારૂ ભરેલ ગાડી પલટી મારી જતા 3 લોકોના મૃત્યુ થયા છે, તેમજ 6 લોકો ઘાયલ થયા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. રાજ્યના 211 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દેશભરમાં આજે સોમવારથી 3 નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે, જેમાં ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં વ્યાપક ફેરફારો લાવી અને સંસ્થાનવાદી યુગના કાયદાનો અંત થઈ જશે. વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે અને લખ્યું છે કે મારા પ્રેમ તારા વિના આ બધું શક્ય નહોત. દેશમાં નવો કાયદો 1 જુલાઈ 2024 એટલે કે આજથી અમલમાં આવ્યા. હવે આ નવા કાયદા હેઠળ મધ્યપ્રદેશના ભોપાલમાં પહેલો કેસ નોંધવામાં આવ્યો છે. ચીની રોકેટ ટિયોનલોંગ 3 ગઈકાલે રવિવારે ગ્રાઉન્ડ ટેસ્ટ દરમિયાન લોન્ચ થયા બાદ ક્રેશ થયું હતું. રોકેટ લોન્ચિંગ કંપની સ્પેસ પાયોનિયરે પોતાનું નિવેદન જારી કરીને જાણકારી આપી છે. સતત વધતી જતી મોંઘવારી વચ્ચે લોકોને આંશિક રાહત મળી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામ વાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં 31 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. T20 વર્લ્ડ કપ જીત બાદ હવે BCCIએ ભારતીય ટીમને લઈને મોટી જાહેરાત કરી છે. જય શાહે કહ્યું છે કે હવે ભારતીય ટીમને ઇનામી રકમ તરીકે 125 કરોડ રૂપિયા ઇનામમાં આપવામાં આવશે. સેન્સેક્સમાં 200 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો. તે 79,250 પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં પણ 50 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો.